25 ફૂટ ઊંચાઈ, 3 થી 4 ટન વજન અને હજારો કિલો ઘાસ, લાકડું, કોથળા, કાગળ, રંગ અને આભૂષણોથી સજ્જ બનાવાયું છે હોલિકાનું પૂતળું. જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં ભોઈ સમાજ દ્વારા ઉજવાશે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ. 13 માર્ચના રોજ હોલિકા મહોત્સવ માટે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ વર્ષે 25 ફૂટ ઊંચું અને લગભગ 3 થી 4 ટન વજનનું વિશાળ પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. ભરતભાઈ ગોંડલિયા પૂતળાના નિર્માણમાં માર્ગદર્શન આપે છે, જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવવાની જવાબદારી સંભાળે છે. પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપી રહ્યા છે. 79 વર્ષ પહેલા શરૂ થયેલી આ પરંપરા ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા પર આધારિત છે. ભોઈ સમાજના લોકો 1 મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. પૂતળાના નિર્માણમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, રંગ અને વિવિધ આભૂષણોનો ઉપયોગ કરવામાં આવે છે. હોલિકા પૂતળાને ભોઈ જ્ઞાતિની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવશે. સાંજના સમયે હોલિકા દહન કરવામાં આવશે, જેને નિહાળવા હજારો લોકો એકત્રિત થશે.